12,000થી પણ વધુ લોકોને નોકરી પરથી છૂટા કરવામાં આવે છે. હું વાત કરી રહ્યો છું TCSની, જે ભારતની એક અત્યારે આઈટીમાં લીડિંગ કંપની છે. અને તેમણે અનાઉન્સ કર્યું છે કે હવે આગામી વર્ષમાં તે પોતાની વર્કફોર્સના 2% લોકોને નોકરી પરથી છૂટા કરશે. હવે હું તમને એક વસ્તુ કહું, TCSમાં અત્યારે 6 લાખથી પણ વધુ લોકો કામ કરે છે અને 2% એટલે 12,000થી પણ વધુ લોકો થાય. એટલે કંપનીએ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી એવું કીધું, હવે તે 12,000થી પણ વધુ લોકોને નોકરી પરથી છૂટા કરશે. અને નોકરી પરથી છૂટા કરવાના 2 કારણ જણાવ્યા. પહેલું કારણ, કંપની પહેલાં મલ્ટિપલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી, એટલે ડિપાર્ટમેન્ટ વાઇઝ લીડર અને સબ લીડર હતા. એટલે હવે તેઓ ડિપાર્ટમેન્ટ ઓછા કરવા જઈ રહી છે અને ડાયરેક્ટ વર્ક અલોટમેન્ટ આપે એ ટાઈપની પ્રોસેસ લાવી રહી છે, જેથી મેનેજર, સબ મેનેજર અથવા તો લીડરને લગતા જે રોલ છે એ થોડા ઓછા થશે. એટલે એ રોલ ઉપરથી લોકોને છૂટા કરવામાં આવે છે. અને બીજું કારણ, અત્યારે કંપનીમાં ઘણી ખોટી સ્કિલના લોકોને હાયર કરાયા છે અને ઘણા લોકો જે બેન્ચ પર એટલે કે વર્ક નથી એવા લોકોને પણ કંપની નોકરી પરથી છૂટા કરશે. જે પણ લોકોને છૂટા કરે છે તેમને કંપની પૂરેપૂરો સપોર્ટ કરશે, એટલે કે ઇન્સ્યોરન્સ બાબતે, સેલરી બાબતે અને નવી નોકરી શોધવા બાબતે કંપની સપોર્ટ કરશે. જ્યારે TCSના CEOને પૂછવામાં આવ્યું કે આ શું AIને કારણે કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમણે જવાબમાં કીધું હતું કે આ વસ્તુ AIને કારણે નથી થઈ રહી, પણ ઘણા એક્સપર્ટ એવું માને છે કે AIને કારણે નોકરીમાં ઘણા ચેન્જીસ થઈ રહ્યા છે. આમાં તમારો શું વ્યૂ છે એ મને કમેન્ટમાં જરૂર જણાવો.